નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન દ્વારા કાયમી ભરતી આવેલી છે એના વિશે। જે એમટીએસ અને હવલદાર રિક્વાયરમેન્ટ 2025 માટેની ભરતી છે અને લાયકાત છે માત્ર ધોરણ 10 પાસ। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે, લાયકાત શું જરૂર પડશે, કુલ જગ્યા કેટલી રહેશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફી કોને કેટલી ભરવાની થશે, પગાર ધોરણ તમને શું આપવામાં આવશે, પરીક્ષા સેન્ટર કયા કયા રહેશે, તો પરીક્ષામાં શું પૂછવામાં આવશે એટલે કે પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, કેટલા વિભાગમાં પેપર આવશે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ક્યારે અને કેવી રીતે તમારે અરજી કરવી, જેની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે મલ્ટીટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ એટલે કે એમટીએસ માટેની ભરતી છે અને હવાલદાર। આ બે પોસ્ટ માટે સરસ મજાની ભરતી છે, જેમાં લાયકાત જોઈએ તો તમે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। અને કુલ જગ્યાની વાત કરીએ તો કે એમટીએસની અંદર જગ્યાઓ કલેક્ટ કરવામાં આવે છે, એટલે કે અત્યારે જગ્યા બહાર પાડવામાં આવેલી નથી। હવે પછી ટોટલ જગ્યા કેટલી છે એ કલેક્ટ કરીને બહાર પાડવામાં આવશે। અને હવાલદારની અંદર અંદાજે 1075 જેટલી જગ્યા છે અને ટોટલ જગ્યા છે મિત્રો એ હવે પછી જાહેર કરવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ સુધીના તમામ ઉમેદવારો અરજી કરી શકશે, જેમાં ઉંમર છે મિત્રો 1/8/2025ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે। એ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી। પ્લસમાં છે ભારત સરકારના નીતિ નિયમ મુજબ વધારાની જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે તે તમામ કેટેગરીના ઉમેદવારોને મળવાપાત્ર રહેશે, જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની, પીડબ્લ્યુડી માટે 10 વર્ષની, એક સર્વિસમેન માટે 3 વર્ષની, આવી રીતે વધારાની કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર રહેશે। જેમાં આપણે વાત કરીએ એક્ઝામ ફી, પરીક્ષા ફી, તો કે એસસી હોય, એસટી હોય, પીડબ્લ્યુડી એટલે કે વિકલાંગ હોય, એક સર્વિસમેન હોય અને ફિમેલ કેન્ડિડેટ હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી। માત્ર ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 100 રૂપિયા ફી ભરવાની રહેશે। જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાના રહેશે। જેમાં આગળ વાત કરીએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણની, તો લેવલ 1 મુજબ છે મિત્રો 7મા પગાર પંચ મુજબ 19,900 થી 63,200 રૂપિયા સુધીનો તમને મહિનાનો પગાર આપવામાં આવશે। અને એક્ઝામ સેન્ટર એટલે કે પરીક્ષા કેન્દ્રો ગુજરાતની અંદર કયા કયા રહેશે, તો કે અમદાવાદ છે, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ છે, સુરત છે અને વડોદરા છે। આવી રીતે કુલ 6 સેન્ટર આવશે, એમાંથી તમારે કોઈ પણ 3 સેન્ટર પસંદ કરવાના રહેશે અને જ્યારે પણ કોલ લેટર નીકળે ત્યારે એમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર તમારે પરીક્ષા આપવાની થશે। હવે આપણે આગળ વાત કરીએ સ્કીમ ઓફ એક્ઝામિનેશન એટલે કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેશે। તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે। તો આવી રીતે તમારું સિલેક્શન થશે। જેમાં આપણે વાત કરીએ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશનમાં શું પૂછવામાં આવશે, તો કે સંખ્યાત્મક અને ગાણિતિક ક્ષમતાના 20 પ્રશ્નો આવશે અને 60 ગુણ રહેશે। ત્યારબાદ તર્ક ક્ષમતા અને સમસ્યાનું નિરાકરણ આવશે, જેના પણ 20 પ્રશ્નો અને 60 માર્ક રહેશે। ત્યારબાદ સામાન્ય જાગૃતિના 25 પ્રશ્નો અને 75 માર્ક રહેશે અને અંગ્રેજી ભાષા અને સમજણના પણ 25 પ્રશ્નો અને 75 માર્ક રહેશે। આવી રીતે કુલ 90 પ્રશ્નો આવશે અને 270 માર્ક રહેશે અને પરીક્ષાનો સમય છે મિત્રો તમને 2 કલાક આપવામાં આવશે। આ પરીક્ષા પાસ કરો એટલે એમટીએસ માટે બીજી કોઈ પરીક્ષા નહીં આવે, પણ હવાલદાર માટે ફિઝિકલ ટેસ્ટ આવશે। જેમાં શું પૂછવામાં આવશે, કેવી રીતે આવશે એની વાત કરીએ તો કે વોલ્કિંગ એટલે કે રનિંગ જોઈએ તો કે પુરુષ ઉમેદવારો માટે 1600 મીટર 15 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે। પુરુષ ઉમેદવારોને ઊંચાઈ છે 157.5 સેન્ટીમીટર રહેશે, વજન 50 કિલો રહેશે અને છાતી જોઈએ તો કે 81 સેન્ટીમીટર હોવી જોઈએ અને 5 સેન્ટીમીટર ફૂલાવાની ક્ષમતા હોવી જોઈએ। ત્યારબાદ ફિમેલ ઉમેદવારો માટે વોલ્કિંગ એટલે કે રનિંગ જોઈએ તો કે 1 કિલોમીટર રનિંગ કરવાનું થશે, જેનો સમય 20 મિનિટ આપવામાં આવશે અને ઊંચાઈ 152 સેન્ટીમીટર મહિલા ઉમેદવારોને જોઈશે અને વજન છે 48 કિલોની જરૂર પડશે। તો આવી રીતે છે તમારે શારીરિક પરીક્ષા એટલે કે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન, જેમાં પોસ્ટ મુજબ જગ્યા છે, કેટેગરી મુજબ જગ્યા છે, ભરતીના તમામ નિયમો છે, જેવી તમામ માહિતી તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે આધાર કાર્ડ છે, ધોરણ 10ની માર્કશીટ છે, ફોટોગ્રાફ
બાદ જે લાઈવ ફોટો તમારે લેવાનો રહેશે, ત્યારબાદ સહીનો નમૂનો અપલોડ કરવાનો રહેશે, મોબાઈલ નંબરની જરૂર પડશે, ઈમેલ આઈડીની જરૂર પડશે, જે તમારું કાયમી અને ચાલુ રહેવાનું હોય એવો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે દાખલ કરવાનું રહેશે, જેમાં તમારે ઓટીપી પણ લેવાનો રહેશે. અને ભવિષ્યમાં ક્યારે કોલ લેટર, પરીક્ષા યા તમામ SMS છે એ ઈમેલ અને મોબાઈલ નંબરમાં આવશે, એટલા માટે કાયમી તમારું ચાલુ રહે એવું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો રહેશે. હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી. તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહેશે, જે 26/6/2025 થી ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને 24/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. જે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ssc.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું, ત્યારબાદ લાઈવ ફોટો અપલોડ કરવાનો, ત્યારબાદ ફોર્મને સબમિટ આપવાનું અને તમારે ફી ભરવાની થતી હોય તો ઓનલાઈન મોડથી ફી ભરવાની અને ફોર્મની અને ફીની પ્રિન્ટ આઉટ કાઢી તમારી પાસે રાખવાની રહેશે. તો આવી રીતે છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે MTS અને હવલદાર માટેની સરસ મજાની ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેજો. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.